इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक પ્રેમ વિશે આપણે બેનશ્રી પાસેથી હમણાં સાંભળ્યું. વિચાર, શાંતિથી વિચાર. પ્રેમ એકદમ ન પ્રગટે. ઘણો મોહ નાશ પામે ત્યારે પ્રેમ પ્રગટે. એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ, પેશન્સ, perseverance and constant awakening. મોટા ભાગનું બેને બધા દ્રષ્ટાંતો વગેરે પણ આપી દીધા અને આગમ પ્રમાણ પણ આપ્યા. બે ચાર. એક પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસ. આ જમાનાની જે ટ્રેન્ડ છે, માન્યતા છે અથવા ફેશન છે કે મારા પુસ્તકના જ્ઞાનથી હું લોકોને પણ પ્રભાવિત કરી દઉં અને ભગવાનને પણ પ્રાપ્ત કરી દઉં. તો ભગવાન કહે છે કે ન ભૂતો ન ભવિષ્ય. આત્મકલ્યાણ, શાંતિ, સમાધિ, સમતા જોઈતી હોય તો તેનો ઉપાય તે હૃદયને પ્રોસેસમાં લો. આપણે બ્રેનને જ પ્રોસેસમાં લઈએ છીએ. તે પાછા સાચા પ્રોસેસમાં નથી લેતા. એ જો સાચું પ્રોસેસ હોય તો ભગવાન એને માટે નામ આપે છે સુયુક્તિ. તો સુયુક્તિ તો બરાબર છે. સુયુક્તિ એ તો આત્માને કલ્યાણકારી છે. પણ સત્સંગના અભાવમાં, સત્પાત્રતાના અભાવમાં મનુષ્ય અત્યારે એવું પાછું કહે છે પણ ખરો કે ધીઝ આર ધ ડેઝ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ એન્ડ વી આર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ ઓફ ધ સોસાયટી. એમ કરીને એ પોતાના મિથ્યા અહંકારને વધારે ને વધારે પોષતો જાય છે અને નીચે પડતો જાય. એટલે પછી દ્રષ્ટાંત સમજી લો. મારુષ માતુષ એટલું જ આવડતું હતું. નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર કે રાજચંદ્રજીએ કોઈ યુનિવર્સિટીમાં ડિગ્રી નહોતી લીધી, પણ એમના ઉપર અત્યારે બધાને પીએચડી મળે. એમના ઉપર બધાને અત્યારે પીએચડી મળે. માટે દુનિયાવી પુસ્તકનું જ્ઞાન માત્ર તે આત્મકલ્યાણનું કારણ નથી. એનો નિષેધ નથી. પરંતુ વૈરાગ્ય સાથે હોય તો, ભક્તિ સાથે હોય તો, વિશાળ દ્રષ્ટિયુક્ત હોય તો તે જ્ઞાન પ્રશંસનીય છે. બીજા આપણે કહ્યું કે જે કોઈ પ્રેમ અંશય અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. બધા દ્રષ્ટાંતો આપે. આમ તો મને લાગે પ્રખ્યાત છે. આપણે નાના જરા ચોપડીમાં આવતું, સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને છે વગેરે. એટલે ઘણા સદગુણોનો સમૂહ આપણા જીવનમાં પ્રગટ થાય તો જ પ્રેમ પ્રગટે.
એટલે સર્વોત્કૃષ્ટ પ્રેમ તે પરમાત્મામાં પ્રગટે છે. એને પ્રેમ કહેવાય નહીં, એને માટે કોઈ શબ્દ નથી. કારણ કે ભગવાન કોઈ શબ્દમાં આવતા નથી. તમે કહો આનંદ જ્ઞાની, આનંદદર્શી છે, ત્રિલોક પ્રકાશ, સચ્ચિદાનંદ છે, બધું બરાબર છે, પણ એ કે ભગવાનનું સ્વરૂપ વાણીમાં આવી શકતું નથી. મીરાબાઈ પણ કહે છે, हीरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को, हीरी में तो प्रेम दीवानी मेरा दर्द न जाने को. એના જેવી ગાંડું કોણ હોય? એટલે પછી એને મહેલમાંથી નીકળી જવું પડે ને મેવાડથી પણ નીકળી જવું પડે. અને ઇવન ગોસાઈજી જેવા પાસે ગયા તો હજુ ગોસાઈજીની આંખો એકદમ ખુલી નહોતી. એટલે કે ભાઈ ગોસાઈજી તો કોઈ પણ સ્ત્રીનું મોઢું જોવે જ નહીં. ત્યાર પછી અમે પાછળ લખીને મોકલ્યું કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય કોઈ પુરુષ છે એની મને આજે ખબર પડી. કૃષ્ણ સિવાય તો ભલે કથા વાર્તા રૂપ છે, પણ એમાંથી સમજવાનું ઘણું છે. મોટા મોટા સાધુ, મોટા મોટા સંતો, મોટા મોટા મુનિઓ કહેવાતા એ બધા પોતપોતાની મર્યાદામાં રાચી રહ્યા છે. કૃપાળુદેવે 301નું પહેલું જે પદ લીધું છે, એ પહેલો બોલ જે છે, જગત આત્મરૂપ માનવામાં આવે. જગત આત્મરૂપ માનવામાં આવે. થોડું આપણને યોગની એક વ્યાખ્યા પ્રેક્ટિકલ દુષ્યંતભાઈ કરે છે. હું છું આત્મા, તું છું આત્મા, હું છું આત્મા, તું છું આત્મા. એને કહીએ એનું નામ યોગ. બરાબર છે ને ભાઈ? દુષ્યંતભાઈ બધું કરાવે છે ને. હે, હું છું આત્મા, તું છું આત્મા, હું છું આત્મા, તું છું આત્મા. એનું નામ યોગ. એટલે યોગની પરાકાષ્ઠા એટલે સમાધિ. એને પ્રેમ સમાધિ પણ કહે છે. ભક્તજનો એને પ્રેમ સમાધિ કહે છે. જ્ઞાનીઓ એને અભિક્ષ જ્ઞાનોપયોગ કહે છે. અને યોગી લોકો એને નિર્વિકલ્પ સમાધિ કહે છે. તો જગત આત્મરૂપ માનવામાં આવે એટલે ઘણી બધી પરિશ્રમ, ઘણી જાગૃતિ અને આ ચામડાની આંખો જે પર્યાયને જુએ છે, દ્રશ્યમાન જગતને જુએ છે, એ નષ્ટ થાય. દ્રષ્ટિ વિષ છે. જગતના જીવોની દ્રષ્ટિમાં વિષ છે. એટલે મોહ ઉત્પન્ન થાય છે. અને સંતો જે કહે છે આપણે કે ભાઈ સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી મનવાજી મારા, જૂઠા રે જાગરતી ના મોતી. આપણને દીકરા, બંગલા, સ્વજનો, સોનું ચાંદી, હીરા માણેક, મોતી, મોર બધું સાચું લાગે છે. સાહેબ આ તો વચલો છે, મોટો બહાર ગયો છે. દીકરા પોતાના ભાષે છે એ મોહ છે. જગતના કોઈ પણ પદાર્થો પોતાના જે દેખાય છે તે ખોટું છે અને દેખનારો છે તે સાચું છે. આ ફોર્મ્યુલાથી આપણે જીવન જીવતા શીખવાનું છે. Protracted practice, protracted enlightened practice. એની પરાકાષ્ઠા સમયસાર અને પ્રવચનસારમાં જોવામાં આવે છે. અત્યારે એ વિષય નથી, એટલે જે ભાઈઓને જાણવું એમણે 19, 20 ને 21 ગાથા સમયસારની લેવી. ત્યાં એમણે
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમસ્ત વિશ્વથી હું જુદો છું એમ બતાવ્યું છે. અને કઈ રીતે? એમ કે જ્ઞાની આવા વિકલ્પો કરતો, અને જે આવા વિકલ્પો કર્યા કરે તે જ્ઞાની હોતો. આપણે પણ જયારે કહીએ ને આ અમારો નવો બંગલો છે, આ અમારી નવી મંડરાઈ, તે વખતે અંતરમાં ભાવ શું ચાલે છે એ પરથી આપણી દશા નક્કી કરવી, એ પરથી આપણી દશા નક્કી કરવી. એટલે આ પુણ્યના ઉદયરૂપ છે. એવી રીતે પાપના ઉદયરૂપ. જયારે તાવ 5 ડિગ્રી આવે ત્યારે શું થાય છે? જયારે એમ ખબર પડે કે મોટું દર્દ છે, જયારે ઘડપણ આવે અને અનેક પ્રકારની વિપરીતતાઓ શરીરમાં પ્રગટે, ત્યારે શું આપણને ફિલિંગ અને બિલીફ થાય છે? તે વખતે આપણું મન કેવું રહે છે? અપમાન આદિક લોકો કરે, અનેક પ્રકારનો એન્ટી પ્રોપેગેન્ડા કરે, ગાળો દે, વગેરે વગેરે, ત્યારે આપણને શું થાય છે? ત્યારે આપણી મનઃસ્થિતિ કેવી રહે છે? એ ઇત્યાદિ પ્રકારે વિચારો. કોઈ ચોપડી વાંચવી કે કોઈ પદ માત્રથી ભગવાનની બાહ્ય ભક્તિ કરવી તે મોક્ષ માર્ગ નથી. ઘણા પુસ્તકો જાણે અને ઘણા પદો બોલે પણ સમજાવી ના. નરસિંહ મહેતાએ ના કીધી છે, માર્યું ગાયું ગાશે તે જાજા ઠેબા ખાશે, અને સમજીને જે ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. એ જ કબીરે કીધું. एक एक भगत, दो दो भगत, भगत 18 लाख हुआ. आदि माता की खबर न जानी तो तंबुरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा. બહુ વિચારણી વિષય છે. આપણા જીવનમાંથી, વ્યક્તિગત જીવનમાંથી, કૌટુંબિક જીવનમાંથી, સામાજિક જીવનમાંથી અને રાષ્ટ્રીય જીવનમાંથી પ્રેમ વિલીન થઈ રહ્યો છે. પ્રેમ ઘટવા માંડ્યો છે અને તેથી ટેન્શન, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સુઇસાઇડ, સાયકોલોજીકલ ડિઝીઝીસ, ગાંડપણ વગેરે બધું વધતું ગયું છે અને હજુ બહુ વધશે. પશ્ચિમની સંસ્કૃતિ માત્ર મોહનો જ પોષણ કરે છે, મોહનું પોષણ કરે છે ઇન જનરલ. આપણે કોઈ વ્યક્તિ, કોઈ દેશ પ્રત્યે રાગદ્વેષની વાત નથી, કારણ કે ત્યાં આત્મતત્વનો સ્વીકાર નથી. એવરીથિંગ ઇઝ અ કોમોડિટી. એવરીથિંગ ધેટ ઇઝ સીન ઇઝ અ કોમોડિટી. વસ્તુ છે. મોટર, આઈ હેવ અ મોટર, આઈ હેવ બંગલો, આઈ હેવ અ વાઇફ, આઈ હેવ અ સન. All 4 are same. When I don't like, I drive them out. When they are not useful, I kick them out. Get another one. કારણ કે કોમોડિટી કરીએ. જડાત્મ, આત્મતત્વનો સ્વીકાર નથી. આત્મતત્વનો સ્વીકાર નથી. આવો જેવો વૈજ્ઞાનિક આર્ય દર્શનોમાં છે તેવો આપણે કોઈ ધર્મની નિંદા કરવાની વાત નથી. શું? આપણે કોઈ ધર્મની વાત કરતા જ નથી. આપણે તો વે ઓફ લાઈફની વાત કરીએ છીએ. રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. તો શિષ્ય પૂછે, ભગવાન આ તમે કહો છો પણ મને તો આત્મા ફાત્માની કઈ ખબર પડતી, અને મને તો આત્મા મળે એવું મને તો લાગતું જ નથી. કે ઉભો રે, અમે તને એક સહેલો ઉપાય બતાવી. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. તું ભલે શાસ્ત્રો ન વાંચે, મોટા નિયમ તપ, મોટા વ્રત ન લે, મોટું કઈ એવું દાન ન દઈ શકે કરોડો રૂપિયાનું, તો કઈ વાંધો નહીં.
કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી હોય તો એને ધૂતકારી, એની પ્રત્યે દ્વેષ કરી, એની નિંદા કરી, એને ગાળો દઈ, એને મારી અને એને હટાવો, એવો ભાવ, એવી પ્રવૃત્તિ, એવી શ્રદ્ધા આપણે બને તેટલી કરવી નહીં. એક સહેજ દ્રષ્ટાંત યાદ આવે છે, એકાએક યાદ આવી ગયું. બનારસી દાસજીને ઘેર એક દિવસ ચોર આવ્યા, કદાચ ક્યાંક આપેલું છે. હવે વસ્તુ જરા વધારે સારી હતી અને ચોર મારા જેવો લોભી, એટલે એણે મોટું પોટલું બાંધ્યું. એટલે એટલું બધું મોટું બાંધ્યું કે ઉપાડી ન શકે. બનારસી દાસ સુતા સુતા બધું જોતા હતા. એટલે એમ કહે, ભાઈ હું તને ઉપાડાવું છું હો. પેલા એટલો શોખ લાગ્યો, લાવ તને ઉપાડો, જાઓ. મારે પરિગ્રહને અંતરથી પ્રીતિ નથી. दाल रोटी चाहिए, जो चाहिए वो चाहिए, बस उससे कोई मेरे को ज्यादा जरूरत. અને તને કંઈક આવા બધી બહુ ઉપયોગી લાગતું હોય તો ભલે તું લઈ જા. એ ચોર લઈ ગયો એને ઘેર. એની માએ કીધું કે શું થયું, ના કેવી રીતે થયું, આખી વાત કરી કે જા, અને એમને પગે લાગીને પાછું આપ્યા. સ્ટાન્ડર્ડ ચોર લોકોનો પણ કોડ ઓફ કોન્ડક્ટ હોય છે. આપણે એનાથી નીચે જતા રહ્યા છીએ કે સાહેબ હું તો બધું અહીંયા જ કરી દઉં, બધું દીકરીનું લઈ લઉં, ભાણીઓનું લઈ લઉં, ભત્રીઓનું, ભાઈઓનું લઈ લઉં, મા બાપનું લઈ લઉં, ગમે તેનું લઈ લઉં, બધું અહીંયા, મન તો બધું પચી જાય. એ પેલા ચોરની બાએ કીધું કે આવા ધર્માત્મા, એમણે પોતે તને પોટલું ઉપડાવ્યું, તારથી ઉપડતું નહોતું. આ વિચારવાનું છે પ્રેમનો વિષય જે એ કેવું છે. આપણે બહુ હોશિયાર છીએ, બહુ પૈસા વાળા, બહુ 4, 5, 6 ડિગ્રીઓમાં ગોલ્ડ મેડાલિસ્ટ, એટલે આપણને તો બધા એમ લાગે આખી દુનિયા આપણને તુચ્છ લાગે છે. અને પરમાત્મા ને મોટા પુરુષો ઘટ ઘટ में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो हे पिया मिलेंगे. परमात्मा ने प्राप्त करवा છે ને, घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल रे तो हे पिया मिलेंगे. घूंघट कापट खोल रे तो हे पिया मिलेंगे. બહુ અઘરું લાગે છે, બહુ અઘરું લાગે છે, બહુ અઘરું લાગે છે. કે ભલે અઘરું લાગતું પણ તું આ પ્રયોગ કર, એમાં તકલીફ નથી કે ભાઈ સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને નોટમાં તો લખીએ છીએ અત્યારે, એટલા તો નહીં થાય. હમણાં બહાર જઈને કોઈ ઠંડી રોટલી આપી, જરા કાચી રોટલી આપી, ના આપવી જોઈએ એ વાત બરાબર છે, પણ કાચી રોટલી આપણે ગુસ્સો નહીં કરવાનો, આપણે એટલો કાચો ભાગ કાઢ નાખવાનો પહેલેથી, એઠો કરે બાજુ મૂકી દો. આપણી ક્ષમતાની કસોટી છે, આપણા વ્યક્તિત્વની પરીક્ષા છે. ક્ષણે ક્ષણે છે, ક્ષણે ક્ષણે છે. ધર્મ અને જીવન બેને આપણે જુદા કરી નાખ્યા કે સાહેબ આપણે મંદિર જઈને ભગવાનને આમ જે કરીએ ને કંઈક આપણે ₹1, ₹2 નાખીએ, પતી ગયું. હવે આપણે જેમ જીવન જીવતા હોય તેમ જીવી. આખી જિંદગી જીવન જીવ્યો પણ હતો ત્યાંનો ત્યાં ઉલટો નીચે ગયો. દીઠા નહીં ને જો દોષ તો તરીએ કોણ. આપણા જીવનમાંથી દોષો નાશ ન પામે, સદગુણોની વૃદ્ધિ ન થાય, અને આપણું જીવન જોતા જ બીજા જીવોને એવો ખ્યાલ ના આવે કે કૃપાળુદેવે વચનામૃતમાં લીધું છે. આપણને જોવાથી પણ એમ લાગે કે આને જે સત્પુરુષ મળ્યા છે તે ખરેખર સત્પુરુષ હોવા જોઈએ.
માટે સર્વાત્મામાં સમદ્રષ્ટિનો અભ્યાસ કરીએ 2 વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષમાં આપણને બરાબર અને ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. ભગવાનની પૂજા કરીએ, પ્રેમથી પૂજા કરીએ તો શું થવું જોઈએ? અટર સેટાઇટી, અટર સેટાઇટી એવું થાય ત્યારે જાણવું કે ભગવાનની પૂજા નો અવસર મને પ્રાપ્ત થયો. અને છેલ્લે એકસો 87 ઉપરથી બીજો પેરેગ્રાફ છે, 3 લીટીનો પેરેગ્રાફ છે. હું આખો વાંચું છું. કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. અલ્પવિરામ. તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. અર્ધવિરામ. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. શબ્દ વાપરે છે મોહ. કેમ મોહ શબ્દ વાપર્યો? બહુ જ મોહ શું હોય છે? મમ્મીને બાબલો કેટલો ગમે? અનલિમિટેડ. મમ્મીને બાબલો કેટલો ગમે કે સાહેબ જો એને કઈ થાય ને તો કદાચ હું મરી જાઉં. એટલે હાલ તો જીવને એટલે જગતના જીવોને મહાત્મા પ્રત્યે, અહીં મહાત્માનો અર્થ છે ઉત્તમ સદગુણયુક્ત મહાત્મા અથવા ધર્માત્મા, એટલે સમ્યક દ્રષ્ટિ આદિ આત્મજ્ઞાની પુરુષો, સાચા સંતો, તેમના પ્રત્યે મોહ જ ના આવ્યો. મોહ એટલે કોઈક વાર જરા મળવા જઈએ ને મળીએ એ ના કહેવાય. જુગટિયા મન જોગટું ને કામીને મન કામ, આનંદ ઘન એમ વિનવે તમે ધારો પ્રભુ કા ધ્યાન, મનાજે તું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય. જંગલમાં ચારો ચરતા પણ ગાય વાછરડાને જ યાદ કરે છે. એમ આપણને કોઈ પ્રત્યે ખરેખર પ્રેમ પ્રગટ્યો છે કે નહીં એ ક્યારે નક્કી થાય? એની પ્રેઝન્સ હોય ત્યારે તો પ્રેમ હોય, પણ એની એબ્સન્સ હોય ત્યારે પણ પ્રેમ ચિત્ત ત્યાંનું ત્યાં લાગેલું, ત્યારે જાણવું કે હવે પ્રેમ પ્રગટ્યો. તો મહાત્મા પ્રત્યે એવો પ્રેમ પ્રગટ્યો તો મહાત્મા બની જાય. તો એ મહાત્મા બની જાય. જે જીવને જેના પ્રત્યે સમજણપૂર્વકનો પ્રેમ પ્રગટે તે તેના જેવો થઈ જાય એવું. ગાથા 95-96 સમાધિ શતક સાયકોલોજીકલી એનાલિસિસ કરી અને સમાધિ શતકમાં પૂજ્યપાદ ભગવાને એને મૂકેલું છે. એ દેવચંદ્રજી મારે સાદી ભાષામાં સમજાવ્યું. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા એટલે કે આત્મજ્ઞાન તે પામે. આ પ્રમાણે પ્રાસંગિક આપણે પ્રેમ વિશે વાત થઈ. અમારા જીવનમાં એ બહુ અગત્યનું છે, કારણ કે ભલે અહીંયા ઢ છીએ પણ અહીંયા આગળ પરમાત્માનો, સદગુરુનો અને તેમના બતાવેલા તત્વના પ્રેમની સચ્ચાઈ છે. ભગવાન સાચા છે. ગમે એટલા કોઈ કે યુક્તિઓ કરીને
અથવા કોઈ કે જો સોનું લાવી દો, આમ જો સોનું, બોલ તું કહે ભગવાન ખોટા છે? કેટલા પદ છે યશોવિજય મહારાજ? કોડી કપટ જો કોઈ દિખાયે તો એ પ્રભુ વીણ ન વિરાચુજી, સેવો ભવિયા વિમળ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી, વાલા દુલ્હા સજ્જન સંગાજી. ગમે તે થાય પણ મારા પ્રભુ અને મારા ગુરુ સાચા છે એમ વ્યવહાર નહીં છે, કારણ કે ભગવાન અંદર જ છે. ભગવાન અવલંબન રૂપ ભગવાન બહાર છે, ભગવાન તો અહીંયા જ છે. અને અહીંયા જયારે જઈશું ત્યારે જ ભગવાન મળશે, પણ એ સીધું જવાતું નથી. માટે વાયા મીડિયા ભગવાન પ્રત્યે અત્યંત પ્રેમ પ્રત્યે સાચો, સદગુરુ પ્રત્યે અત્યંત સાચો પ્રેમ પ્રત્યે, અથવા તેમની દિવ્ય વાણી પ્રત્યે સાચો પ્રેમ પ્રત્યે, તો વાયા મીડિયા ભગવાન શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય. એવું કુનકુન સ્વામી જયારે પૂછ્યું 5મી ગાથામાં ત્યારે કીધું ને ભાઈ કે તમને કેવી રીતે આટલો બધો આત્માનો વૈભવ કેવી રીતે પ્રગટ્યો? ત્યારે 4 વસ્તુ કીધી. એમાં ગુરુ શ્રી સદગુરુઓની અનુગ્રહ પૂર્વકની કૃપા પ્રસાદી. એ તો બહુ જ મોટા પુરુષ હતા, કારણ કે આટલા 1000 અબજ રૂપિયા તમારી પાસે થયા કેવી રીતે? 1000 અબજ એવા આત્માના અબજાધિપતિ. એના ઘણા કારણ છે પ્રભુ, અમારે કહેવું નહોતું પણ તે મોઢામાં આંગળા નાખ્યા તો સાંભળ એમ કરીને બધા કારણ કહે છે. એમાં એક કારણ આ પણ કહે છે. ત્રીજું કારણ, અને ભગવાનની વાણી પહેલું નંબર મૂકે છે. પહેલું કારણ શું? એકલ સકલોદભાસિત સ્યાત પદબુદ્ધ શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મ. મારા સ્વામીની વાણી, મારા સ્વામીની દિવ્ય વાણી, તેના પ્રત્યે મેં મારું જીવન સમર્પિત કર્યું અને તેથી મને નિજાનંદમાં મસ્ત છું. મારા પ્રભુની વાણી અને મારા ગુરુની કૃપા પ્રસાદ એથી બધા એક છે મહાપુરુષ. તો એટલી વાત આપણે પ્રાસંગિક થઈ. જો કઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન લઈએ, કઈ પ્રશ્ન ન હોય તો પત્રાંક 27-21 છે. એનો 27મો મુદ્દો છે કે પેલો ના, એટલે કેટલામો મુદ્દો છે એ તો પછી લઈશું આપણે, પેલામાં આવશે ને એટલે. પણ એમાં નિર્ભય બનો એમ કહેવાનો મતલબ, આત્માની ઓળખાણ થાય એ નિશંકિત બને, અને નિશંકિત બને તો નિર્ભય બને, અને નિર્ભય બને તો તેને મૃત્યુનો ડર હોતો નથી. એટલે સમ્યક દ્રષ્ટિ બનો એમ કહેવાનો મતલબ, જે સમ્યક દ્રષ્ટિ બને અથવા સદગુરુએ બતાવેલો એવો આત્મા તે જ હું છું એમ વ્યવહારથી, અથવા જે મને અનુભવમાં આવ્યો તે આત્મા તે જ હું છું એવું અંદરમાં નક્કી થાય, એ જીવતા મરી જાય છે. એનું બહુ જ વિસ્તૃત વર્ણન સમય સાર નિર્જરા અધિકારમાં આવે છે. એ વાંચવું. સપ્ત ભયનો જ્ઞાનીને અભાવ હોય છે. આલોક ભય, પરલોક ભય, અરોક્ષા ભય, રોગ ભય, વેદના ભય, મૃત્યુ ભય, અકસ્માત ભય, આ બધા ભય જ્ઞાનીને હોતા નથી. તો એ નિર્જરા અધિકારમાં અતિ વિસ્તૃત વર્ણન છે, એ ત્યાંથી વાંચ્યું.
ચાલીએ આગળ. આમ તો 10 મિનિટ છે. સત્યાવીસ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21 મુદ્દો 27. 27 છે ને ભાઈ, ઇન્ટ્રોડ્યુસ થયો હતો. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ શરીરને નિરોગી કરે છે. પેલા દ્રષ્ટાંત સમજવું, તો પછી દાર્ષ્ટાંત એટલે સિદ્ધાંત સમજાય. છાશથી શુદ્ધ થયેલો સોમલ, સોમલ એટલે એક જાતનું છે. પારો હોય, પારો એટલે મર્ક્યુરી, એ મર્ક્યુરી હોય તે જો પીએ તો મરી જવાય, પરંતુ એની જો ભસ્મ બનાવવામાં આવે અને એ ભસ્મ એની માત્રામાં લેવામાં આવે અને એની ચરી પાડવામાં આવે તો ઘણા રોગ મટી જાય. વસ્તુ તો એની જ છે. પારો પોતાની જાતે પીએ તો મરી જાય, પરંતુ જાણકાર વૈદ્યની પાસે જાય અને એ પારામાંથી બનાવેલી ભસ્મ તે યોગ્ય માત્રામાં યોગ્ય રોગ ઉપર લે તો રોગ મટે, એમ આયુર્વેદનું સાયન્સ કહે છે. આ તો દ્રષ્ટાંત છે. શું એમાંથી સિદ્ધાંત સમજાવે છે. કુપાત્ર પણ સત્પુરુષના મૂકેલા હસ્તથી પાત્ર થાય છે. આમ તો પેલું સદગુરુનું પદ બોલો છો ને, જ્ઞાન વૈરાગ્યનું બધું આવે છે ને, એમાં इस बालक को तेरा हाथ रहे तेरा, અને પછી मुझे चरण समीप बिठा देना. હા ના, બીજાઓની સાથે મને પણ બેસાડી દેજો, એમ આવે. आत्मशक्ति से वो तो प्रोतो. हाँ, ગહન છે સાયન્સ. નિમિત્ત નૈમિત્તિક સંબંધનું સાયન્સ છે. જે અપેક્ષાએ જેની જેટલી યોગ્યતા હોય તેટલું સમજે, પરંતુ જ્ઞાની પુરુષોએ એના આ સેવનની આજ્ઞા કરેલી છે, અને એ આ સેવન ન કરે તો કદાપી મોક્ષ પ્રાપ્ત ન થાય એવું સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરેલું છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. પહેલા વિધેયાત્મક કરીને પછી નિષેધાત્મક કર્યું. બોલો સાથે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં, ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિર, પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિર. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની એ સ્પેશિયાલિટી છે. પણ એ સ્પેશિયાલિટી એમણે ડેવલપ કરીને મૂકી, બાકી એ કઈ એમણે પોતે ઉત્પન્ન નથી કરી નવી. આમાં આપણે
સદગુરુ સંતનું મહાત્મ્ય છે ને, એની અંદર ભારતીય સંસ્કૃતિના જે બધા દ્રષ્ટાંતો આપેલા છે, એમાં પાના 76 ઉપર સમસ્ત ભારતીય વાંગ્મયમાંથી દ્રષ્ટાંત લીધા છે. આ જમાનો શેનો છે? સ્વચ્છંદનો. આ જમાનો ત્રણેય કાળ સ્વચ્છંદનો તો હોય છે, પણ અત્યારે છેલ્લા 20 વર્ષ 30 વર્ષમાં ખૂબ વધી ગયો. એટલે આપણે આ ઘરડા ઘરની જરૂર પડી બહુ. કારણ કે બધા કે સાહેબ ડોહો 50-55 નો થાય ને કમાતો અટકે, એટલે હું તો મૂકી આવું ડોહાને, ડોહો ડોહી બેને કાઢું, મારે તો ઘરમાં પોહાય જ નહીં ડોહો ડોહી. તું પણ 55 વર્ષનો થઈશ એટલે તને પણ એક્સપોર્ટ કરશે ઘરમાંથી, તારા દીકરા દીકરીઓ. યાદ રાખજે, સ્વચ્છંદથી વર્તવું, મા બાપનું માનવું નહીં, મોટા ભાઈનું માનવું નહીં, શિક્ષકનું માનવું નહીં. શિક્ષકનો હુરિયો બોલાવવો, પ્રોફેસરનો હુરિયો બોલાવવો, ક્લાસમાં જવું નહીં, બહાર બેઠા બેઠા એ પાન પરાગ ને એવું બધું ખાવું. કોઈ વ્યક્તિની વાત નથી. તો એ જેમ સામાજિક જીવનમાં અને શૈક્ષણિક જીવનમાં, એમ વર્તમાનમાં આધ્યાત્મિક જીવનમાં પણ એ પ્રવેશ પામી ગયો કે 2-4 વર્ષ ગુરુ પાસે રહી જરા વસ્તુ બધી શીખી લઈ અને તરત છૂટા થઈ જવું, અને પછી બહાર જઈને કહેવું હું તો સ્વયં બુદ્ધ છું. હું જતો તો ખરો એમની પાસે, પણ એમણે મને કઈ જ્ઞાન આપ્યું નથી, હું તો સ્વયં બુદ્ધ છું, મારો કોઈ ગુરુ ગુરુ છે? તીર્થંકર છે એમ કહે છે. એટલે આ ફેશન છે. ગુરુને ન માનવા, ગુરુની જરૂર નથી, ગુરુ પરદ્રવ્ય છે, ગુરુ માટે કઈ જરૂર નથી, એવું માનવું અને મનાવવાની અત્યારે બહુ ફેશન છે. સંતો ધર્માત્માઓ તો બેલેન્સ છે. કબીર હદ કા ગુરુ મિલે બેહદ કા ગુરુ નાઈ, બેહદ આપે ઉપજે અનુભવ કે ઘરમાં. ભગવાન સત્પુરુષો તેમણે સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય, એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કરી છે તે ભક્તિને અને તે ભક્તિના કહેનાર એવા સત્પુરુષોને ફરી ફરી નમસ્કાર. માત્ર વાંચી જાઉં છું. રામ અને વશિષ્ઠ, અર્જુન અને કૃષ્ણ, શબરી, હનુમાન અને શ્રીરામ, વ્યાસ અને નારદ, જનક અને અષ્ટાવક્ર, પરીક્ષિત અને સુખદેવ, ગૌતમ સ્વામી અને મહાવીર ભગવાન, મહાદેવ દેસાઈ અને મહાત્મા ગાંધીજી, છત્રપતિ શિવાજી અને સ્વામી સમર્થ રામદાસ, મહારાજા કુમારપાળ અને શ્રી હેમચંદ્રાચાર્ય, વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ પરમહંસ, લઘુરાજ સ્વામી શ્રીમદ રાજચંદ્ર, સ્વામી ચિદાનંદ અને સ્વામી શિવાનંદ. સત્પુરુષ નું સાનિધ્ય, સત્પુરુષનું આભામંડળ, સત્પુરુષની કૃપા, એ દ્વારા અનેક કાર્યોની સિદ્ધિ થાય છે. ભલે એ વચન જે છે તે નિમિત્તની અપેક્ષાનું છે, પોતે સદગુરુ પાસે ગયો અને સત્પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થયું એટલે એને એટલા બધા પુણ્ય બંધાય છે કે એનું કામ એમ તત્વદ્રષ્ટિથી જાણવું. પણ જગતમાં બધે તત્વદ્રષ્ટિ ન ચાલે. જગતમાં તો જે પ્રમાણે લોકો સમજી શકે એ પ્રમાણે કહેવું જોઈએ. તારા પાપોનું અપકર્ષણ થઈ ગયું અને તારા પુણ્યનું ઉત્કર્ષણ થઈ ગયું એટલે તારું કલ્યાણ થયું, એવું લોકોને સમજાવાય નહીં.
લોકોને તો જે રીતે લોકરીતથી સમજાવવા એ લઈને આપણે અત્યારે અંત મંગળ કરીએ. એ પ્રશ્ન હોય તો 2-4 મિનિટમાં પૂછીને સમાપ્ત થઈ. जप तप और व्रतादि सब तहाँ लगी भ्रमरो, जहाँ लगे नहीं संत के पाए कृपा अनो. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. ओम शांति शांति શાંતિ. આ વિષયનો આપણે અલગ સ્વાધ્યાય લીધેલો છે એટલે અત્યારે અહીંયા આગળ એનો વિસ્તાર કર્યો નથી. શક્તિપાત એક અનુચિંતન, શક્તિપાત એક અનુચિંતન, જેમાં આપણે દ્રષ્ટિ દ્વારા, સ્પર્શ દ્વારા અને બોધ રૂપી બાણ દ્વારા કેવી રીતે મહાન સત્પુરુષો યોગ્ય શિષ્યનું કલ્યાણ કરે છે, અથવા ભલે અયોગ્ય હોય તો તેની યોગ્યતા આવે છે, એ વિશેનો વિસ્તાર કરેલો છે. એ સ્વાધ્યાય વાંચી લેવો, વિચારી લેવો, જોઈ લેવો વિડીયો હોય તો એનું ધીરે ધીરે સમાધાન પોતાની જેટલી યોગ્યતા હોય તેટલું થાય. સત્પુરુષ કહે તે બધું કંઈ સમજાય નહીં. જો ભગવાન કહે ને બધું સમજાઈ જાય તો સમવસરણમાં બેઠેલા બધાનો મોક્ષ થઈ જાય, પણ સમવસરણમાં બેઠેલામાંથી બહુ જ ઓછાનો મોક્ષ થાય, બહુ જ થોડાનો મોક્ષ થાય. ભગવાન બોધ આપે છે તો પણ જીવ બૂझતો નથી. એવો મિથ્યાત્વ મોહનીનો પ્રીચિંગ પ્રૂફ જેકેટ એને પહેર્યું છે. ભગવાનની વાણી એને પ્રૂફ એવું એને જેકેટ પહેર્યું છે, એટલે ભગવાનની વાણી પણ અથડાઈને પાછી જાય છે, પણ એના હૃદયમાં કે એના જીવનમાં પહેરતી નથી. તો તીર્થંકરની વાણી માટે આવું હોય તો આજકાલના જ્ઞાની તો છૂછા કહેવાય ભગવાન પાસે. કેવી રીતે બને એ વિચારવું શાંતિથી. એ પ્રમાણે સત્પુરુષના બોધની અને સત્પુરુષના આશીર્વાદની આપણે થોડી વિચારણા કરીએ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાના સબ સંતન કી જય. આનંદ. ઓમ